કોઈ પણ પરિસ્થિતિ આપણને જીવનનો સાચો સંદેશ આપતી જાય છે. તો આજની જે પરિસ્થિતિ છે તે આપણને એક સંદેશ એ આપે છે કે જીવનની અંદર નીડ અને વોન્ટ આ બેની વચ્ચેનો ભેદ આપણે સમજીએ. નીડ એટલે જરૂરિયાત અને વોન્ટ એટલે ઈચ્છા. દાખલા તરીકે ખાવાની જરૂરિયાત છે, પરંતુ સારામાં સારી રેસ્ટોરન્ટમાં જઈને વિવિધ પ્રકારનું ભોજન જમવું તે ઈચ્છા છે. મુસાફરી માટે ગાડીની જરૂરિયાત છે, એ નીડ છે, પરંતુ કોઈની પાસે ના હોય એવી જોરદાર ગાડી મારી પાસે હોવી જોઈએ એ ઈચ્છા છે. કપડાં પહેરવા એ નીડ છે, પરંતુ બધા મારી સામે આકર્ષાઈને જુએ એવા કપડાં મારે પહેરવા છે એ વોન્ટ છે. કોમ્યુનિકેશન માટે ફોનની જરૂરિયાત છે, પરંતુ સારામાં સારો મોંઘામાં મોંઘો મોબાઈલ મારી પાસે હોવો જોઈએ, આ વોન્ટ છે. તો અત્યારની પરિસ્થિતિમાં આપણને ખ્યાલ આવ્યો કે આપણે જીવનની અંદર જે જરૂરી છે એટલાથી પણ ચલાવી શકીએ છીએ, અને આપણી ઈચ્છાઓથી જે વસ્તુઓ આપણે પ્રાપ્ત કરી છે એની અત્યારે કોઈ કિંમત નથી, એની સામે કોઈ જોતું પણ નથી. પરંતુ આ વિચાર માણસને કાયમ રહેતો નથી, અને તેથી જ માણસની પરિસ્થિતિ કેવી થાય છે એક વાર્તાથી સમજીએ. એક શિયાળ હતું. સવારના પહોરમાં એને ભૂખ લાગી એટલે શિકાર કરવા માટે ગયું. પરંતુ જ્યારે શિકાર કરવા જઈ રહ્યું હતું ત્યારે સવારના પહોરમાં સૂર્યના પ્રકાશથી એનો પડછાયો એને બહુ લાંબો દેખાયો. એટલે એને થયું, અરે અરે, મારું શરીર આટલું મોટું છે, તો મારે આજે હાથીનો શિકાર કરવો પડશે. હાથીની પાછળ બહુ દોડ્યું, પણ શિયાળના હાથમાં કંઈ હાથી આવે? એને છોડી એ ગેંડાની પાછળ દોડ્યું, ગેંડો હાથમાં ના આવ્યો. અરે પછી એક જિરાફની પાછળ દોડ્યું, પણ જિરાફ પણ હાથમાં ના આવ્યું. એમ કરતાં કરતાં બપોર પડી ગઈ. આ શિયાળ થાક્યું પાક્યું એક જગ્યાએ ઊભું હતું, અને એ વખતે બપોરના તાપની અંદર એનો પડછાયો નાનો થઈ ગયો હતો. એણે જોયું, અરે મારું શરીર તો આટલું નાનું છે. એટલે એક સસલાનો શિકાર કરી એને ખાઈને શાંતિથી સૂઈ ગયું. શું માણસના જીવનમાં પણ એવું જ નથી બનતું? યુવા અવસ્થાની અંદર માણસની ઈચ્છાની પડછાઈ બહુ મોટી હોય છે, બહુ લાંબી હોય છે. એટલે માણસ દોડ દોડ કરે, આ જોઈએ તે જોઈએ. પણ જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે એ ઈચ્છાઓની પડછાઈ નાની થઈ જાય છે. એટલે માણસને એમ થાય છે, જરૂર આટલાની હતી અને આખી જિંદગી હું ખોટું દોડ્યો. એમાં હું ભગવાન ભૂલી ગયો, સત્કર્મ કરવાનું ભૂલી ગયો, બાળકોને સારા સંસ્કાર આપવાનું ભૂલી ગયો. અને તેથી જ મહાન તત્વચિંતક સોક્રેટિસનું વાક્ય યાદ રાખવા જેવું છે. તેઓ કહેતા કે આપણી ઈચ્છાઓ જેટલી ઓછી એટલા આપણે ભગવાનને વધારે નજીક જઈ શકતા હોઈએ છીએ. ગુજરાતના મહાન સમાજ સેવક રવિશંકર મહારાજ, તેઓને એકવાર એક સદભાવીએ એક કવર આપ્યું જેની અંદર પૈસા હતા. ત્યારે રવિશંકર મહારાજે પૈસા પાછા આપ્યા અને કહ્યું કે મારા ધોતિયાના છેડે 1 રૂપિયો બાંધ્યો છે, તે મહિનાથી વપરાયો નથી, તો બીજા પૈસાની શી જરૂર છે? પેલા ભાઈને બહુ આશ્ચર્ય થયું, પરંતુ તેને સમજાયું કે આ રવિશંકર મહારાજ પોતાની ઈચ્છામાં નહીં, પોતાની જરૂરિયાત પૂરી થાય તેમાં જ સંતુષ્ટ છે. તો બીજી બાજુ એક બહુ ધનાઢ્ય શેઠ હતા, પણ ઉદાસ રહેતા. શેઠાણીએ પૂછ્યું, તમારી ઉદાસીનતાનું કારણ શું છે? શેઠે કહ્યું કે મેં આપણા અકાઉન્ટન્ટ પાસેથી આપણી જમીનો અને સંપત્તિ વગેરે કેટલું છે તેની ગણતરી કરાવી છે. શેઠાણીએ કહ્યું, કેટલું છે આપણી પાસે? શેઠે કહ્યું કે 7 પેઢી બેઠા બેઠા ખાય એટલું છે. શેઠાણીએ કહ્યું, તો પછી તમે ઉદાસ કેમ છો? ત્યારે શેઠ બોલ્યા, પણ 8મી પેઢીનું શું થશે? હવે 8મી પેઢી થોડી કંઈ હાથ પગ વગરની આવવાની હતી કે જે કામ ધંધો ન કરે. પણ માણસની ઈચ્છાઓ એટલી બધી હોય છે જેથી કરીને માણસની પાસે આટલી ધન સંપત્તિ હોય તો પણ તે દુઃખી રહેતો હોય છે. એટલા માટે આપણા શાસ્ત્રો કહે છે કે આશા હિ પરમ દુઃખમ નૈરાશ્યમ પરમ સુખમ. ઈચ્છા છે એ જ દુઃખનું કારણ છે, અને સાદગીવાળું જીવન જ સુખદાયક છે. એનો મતલબ એમ પણ નથી કે જીવનમાં પ્રગતિ ન કરવી જોઈએ, પુરુષાર્થ ન કરવો જોઈએ. ચોક્કસ કરવું જોઈએ. તમે વિચાર કરો સરદાર વલ્લભભાઈ પટેલનો. આટલી ઉચ્ચ પદવી સુધી પહોંચાતા, પરંતુ તેઓનું જીવન અત્યંત સાદગીપૂર્ણ હતું. ડૉક્ટર APJ અબ્દુલ કલામ,
48 PhDની ડિગ્રીઝ હતી, રાષ્ટ્રપતિ હતા, મહાન વૈજ્ઞાનિક હતા, પરંતુ તેઓનું જીવન ઈચ્છાઓ રહિત સાદગીપૂર્ણ જ હતું. અરે BAPS સંપ્રદાયના મહાન સંત પ્રમુખ સ્વામી મહારાજ, તેઓનું જીવન કેટલું સાદગીવાળું હતું. એકવાર એક હરિભક્ત સારા ફ્રેમવાળા ચશ્મા લાવ્યા, ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે જોવાનું ફ્રેમમાંથી છે કે કાચમાંથી, માટે ફ્રેમ સાદી જ રાખો. એટલે કહેવાય છે કે સિમ્પલ લિવિંગ, હાઈ થિંકિંગ. સાદું જીવન પરંતુ વિચારો અત્યંત ઉન્નત, અત્યંત મહાન જોઈએ. તો આપણે પણ નીડ અને વોન્ટ વચ્ચેની ભેદરેખા સમજી શકીએ. ઓર્ડિનરી વ્યક્તિત્વમાં પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી કાર્ય કરી શકીએ. એ જ સંદેશ સાથે જય સ્વામિનારાયણ, જય હિન્દ.